ડીસા એપીએમસીના ચેરમેન, પૂર્વ ધારાસભ્ય અને રબારી સમાજના આગેવાન ગોવાભાઈ રબારીના જન્મદિવસ નિમિત્તે રવિવારે ડીસા ખાતે મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં 130થી વધુ બોટલ રકત એકત્ર કરવામાં આવ્યું હતું. રબારી સમાજના આગેવાન, ડીસા ધાનેરાના પૂર્વ ધારાસભ્ય અને ડીસા એપીએમસીના ચેરમેન ગોવાભાઈ રબારીના જન્મદિવસ નિમિત્તે મિત્ર વર્તુળ દ્વારા મહા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. રક્તદાન કેમ્પને ગોવાભાઈ રબારી, પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, જિલ્લા ભાજપ મહામંત્રી કનુભાઈ વ્યાસ, સંજયભાઈ બ્રહ્મભટ્ટ, પૂર્વ મહામંત્રી અમૃતભાઈ દવે, નિલેશભાઈ ઠક્કર, સુમેરસિંહ વાઘેલા સહિત આગેવાનો અને શુભેચ્છકોની વિશેષ ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જીવનધારા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગાયત્રી વોલન્ટરી બ્લડ બેંક રક્તદાન કેમ્પમાં સહભાગી બની હતી. રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરતા 130થી વધુ બોટલ રકત એકત્ર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગોવાભાઈ રબારીએ જણાવ્યું હતું કે મારા જન્મદિવસ નિમિત્તે મોટી સંખ્યામાં આગેવાનો, ખેડૂતો, વેપારીઓ અને શુભેચ્છકોએ શુભેચ્છા પાઠવી ઉત્સાહભેર રક્તદાન પણ કરવામાં આવ્યું હતું, જેથી 130થી વધુ બોટલ રકત એકત્ર થયું હતું. આજે આમ તો જન્મદિવસનું ખાસ અમે પેલું નથી કરતા, પણ છેલ્લા 5-6 વર્ષથી છોકરાઓ હવન કરાવે, કોઈ બ્લડ ડોનેશન કરાવે, કોઈ ગાયને ઘાસનો કરે. દરેક તાલુકે જે શુભેચ્છકો મિત્રો છે એ બધા કરતા હોય છે. સારું પુણ્યનું છે એટલે અમને ગમે કે સારું છે ભાઈ કરો. બ્લડ ડોનેશન એ ખૂબ ગરીબ માણસને પણ એક નવું જીવન આપવાનું કામ કરે છે. એટલે મને પણ લાગ્યું કે બ્લડ ડોનેશન એ બધાથી વધુ પુણ્ય ગણો કે સારો કાર્ય ગણો રહેશે. એટલે દરેક મિત્રો દર વર્ષે આપણી બ્લડ ડોનેશન કરે છે. એ બધા મિત્રો શુભેચ્છા આપીને નિમિત્તે બધા મળે છે અને બધા મિત્રો અને શુભેચ્છકો અને છોકરાઓ કરે છે. મને તો ખબર નથી શું કરે છે શું નથી કરતું. ભગવાન બધાને સુખી રાખે એવી અમારી શુભેચ્છા છે. બધા શુભેચ્છકોને પણ ખૂબ ખૂબ અભિનંદન. એક બ્લડ ડોનેશનની અંદર પણ પોતાનું બ્લડ ડોનર કરી અને એક મોટું કામ કરે છે એ બધા મિત્રોને પણ ખૂબ અભિનંદન આપું છું કે આ તબક્કે ખૂબ જ જરૂરી છે. બ્લડની ખૂબ ઘણી વખત જ્યારે નથી મળતું એ પેશન્ટને તકલીફ પડે છે અને આપણે જોઈએ તો આપણને લાગે કે ખરેખર જીવનમાં બધેથી વધુ આની જરૂર છે. એ કાર્ય થાય છે, બધા મિત્રો કરે છે. છેલ્લા ઘણા 40 વર્ષથી જાહેર જીવનમાં દરેક મિત્રનો પ્રેમ મળ્યો છે અને ભગવાન હવે જેટલું આયુષ્ય હોય એટલો બધાનો આ જ રીતે પ્રેમ રાખે એ ભગવાનને પ્રાર્થના કરી બધા શુભેચ્છાઓને ખૂબ ખૂબ અભિનંદનની શુભેચ્છા આપું છું. ભગવાન બધાને ખુશ રાખે, સુખી રાખે અને બધા જ કાયમ હસતા ખેલતા રહે એવી મારી શુભેચ્છા.